મિત્રો, એક એવા દેશની કલ્પના કરો જ્યાં શાળાએ જતા નાના ભૂલકાઓને ફક્ત અભ્યાસ નહીં પણ જીવનના મૂલ્યો શીખવવામાં આવે છે. જ્યાં ધોરણ 4 સુધી કોઈ ભૂલકાઓની કોઈ પરીક્ષા લેવામાં જ નથી આવતી. મિત્રો, આ માત્ર કલ્પના નથી, હકીકત છે. આ દેશ એટલે જાપાન. જાપાનમાં ધોરણ 4 સુધી કોઈ બાળકોની કોઈ પણ પ્રકારની પરીક્ષા નથી લેવાતી. આ ઉંમરે બાળકોને સંબંધો અને જવાબદારીઓ વિશે પાઠ શીખવવામાં આવે છે. આ પ્રકારનો અભ્યાસક્રમ બાળકોને આદર, શિસ્ત, ટીમવર્ક અને સ્વચ્છતા શીખવવામાં ખૂબ મદદ કરે છે. જાપાનમાં યુનિફોર્મ કલ્ચર ખૂબ જ કડક છે. દરેક બાળક સ્કૂલમાં સ્વચ્છ યુનિફોર્મમાં જોવા મળે છે, કેમ કે જાપાનમાં યુનિફોર્મ સંસ્કૃતિ અને શિસ્તનું પ્રતીક માનવામાં આવે છે. અને સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે જાપાનની શાળાઓમાં કોઈ સફાઈ કામદાર નથી હોતા. બાળકો પોતાના વર્ગખંડ અને શૌચાલય જાતે જ સાફ કરે છે. આ આદત તેમને બાળપણથી જ એ બાબત શીખવે છે કે કોઈ કામ નાનું કે મોટું નથી હોતું અને સ્વચ્છતા એ દરેકની જવાબદારી છે. માહિતી સારી લાગી હોય તો વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.